વંદે ગુજરાત. મિત્રો, આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 4 ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ પ્રકરણ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. ગયા લેક્ચરમાં આપણે પ્રકરણ 4ના સ્વાધ્યાયના એક્ઝામ્પલ જોયા. ત્યાર પછી કેટલાક વધારાના એક્ઝામ્પલ આપણે જોવા પ્રયત્ન કર્યો. એમ કરતાં આપણે છેલ્લે 11મો એક્ઝામ્પલ છેલ્લે આપણે જોયેલો. હવે ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 12થી આપણે આગળ શરૂઆત કરીએ. તો 12મો એક્ઝામ્પલ છે 4.12. એની રકમ છે કે સ્વાધ્યાય 4.11 ઉપરનો જે એક્ઝામ્પલ આપણે ગણ્યો એ 4.11 એટલે કે ઉપરના એક્ઝામ્પલમાં વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ શોધો. એટલે રકમ એની જ છે, માત્ર આવૃત્તિ શોધવી છે. શું આ આવૃત્તિ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે? સમજાવો. અહીં આપણે ઇલેક્ટ્રોનની આવૃત્તિ જે ન્યૂ શોધવી છે, જેમાં ઉપરના મૂલ્યો આપણે આપેલા એ પ્રમાણે રકમ ગણીશું. હવે જ્યારે ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે લંબરૂપે, તો તેની પર લાગતું કેન્દ્રગામી બળ જે તેની પર લાગતા ચુંબકીય બળથી સમતોલાય છે. તો આ સ્થિતિમાં ઇલેક્ટ્રોન પર નિયમિત વર્તુળમય ગતિ માટેનું કેન્દ્રગામી બળ એ ચુંબકીય બળથી સમતોલાશે. એટલે આ બંને બળો આપણે સરખા ગણીશું. જો એના સૂત્રો મૂકીએ તો કેન્દ્રગામી બળ આવશે mv²/r અને ચુંબકીય બળ છે EVB. આથી m × r ઓમેગા બાય r ઇઝ ઇક્વલ ટુ EB બને. પરંતુ ઓમેગા બરાબર 2π ન્યૂ લઈ શકાય. તો m × 2π ન્યૂ, જ્યાં ન્યૂ ઇલેક્ટ્રોનના ગતિમાનની આવૃત્તિ છે, ઇઝ ઇક્વલ ટુ EB. હવે આપણે કિંમત શોધી છે આવૃત્તિ ન્યૂની. તો ન્યૂ ઇઝ ઇક્વલ ટુ EB અપોન 2πm, જેની કિંમતો મૂકતા એની કિંમત છે 1.6 10⁻⁻19 કુલમ. ચુંબકીય ક્ષેત્ર B છે 6.5 10⁻⁴ ટેસ્લા. 2πનું મૂલ્ય 3.14 લઈશું. અને દળ છે ઇલેક્ટ્રોનનું 9.1 10⁻31 કિલોગ્રામ. આ બધા મૂલ્યો મૂકી એનું સાદુરૂપ આપતા ઇલેક્ટ્રોનની આવૃત્તિ મળશે 18.18 18.18 × 10⁶ હર્ટ્ઝ, જેને આપણે મેગાહર્ટ્ઝમાં લઈએ તો 18.18 મેગાહર્ટ્ઝ. આટલી આવૃત્તિ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે. આમ આ એક્ઝામ્પલમાં આપણે ઇલેક્ટ્રોનની આવૃત્તિનું મૂલ્ય મળ્યું 18.18 મેગાહર્ટ્ઝ. ત્યાર પછી નંબર 13. હા, હવે આપણે એક્ઝામ્પલ ગણીશું 4.13. કે એમાં બે વિભાગમાં આપણે જવાબ મેળવવો છે. વિભાગ એમાં એવું કહ્યું છે કે 1 ટેસ્લા જેટલા નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં 8 સેન્ટીમીટર અને 30 આંટા ધરાવતું વર્તુળાકાર ગૂંચળું લટકાવેલ છે, જેમાંથી 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ક્ષેત્ર રેખાઓ ગૂંચળાના લંબ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે છે. તો ગૂંચળાનું આવર્તન ન થાય તે માટે તેના પર લગાડવા પડતા જરૂરી વિરુદ્ધ દિશામાં ના ટોર્કનું મૂલ્ય શોધો. હવે બી જવાબમાં આપણે સાથે રકમ જોઈ લઈએ. બી જવાબમાં છે કે જો જવાબ એમાં દર્શાવેલ ગૂંચળાની જગ્યાએ અનિયમિત આકારનું બીજું કોઈ સમતલ ગૂંચળું રાખવામાં આવે કે જેનું ક્ષેત્રફળ પણ એટલું જ હોય, તો તમારો જવાબ બદલાશે. કૌંસમાં બાકીની બીજી વિગતોમાં કોઈ ફેરફાર કર્યો નથી. હવે પહેલો જવાબ આપણે મેળવીએ. એમાં જે કિંમતો આપી છે એમાં ચુંબકીય ક્ષેત્ર બી 1 ટેસ્લા, ત્રિજ્યા શ્રેણી R, 8 સેન્ટીમીટર જેના મીટર બનાવીએ,
तो 8 × 10⁻² મીટર। આંટાઓની સંખ્યા n 30, તેમાંથી વહેતો પ્રવાહ I 6 એમ્પિયર। ચુંબકીય ક્ષેત્ર સાથે એનો ખૂણો છે θ 60 ડિગ્રી। તો ટોર્કનું મૂલ્ય આપણે શોધવું છે। તો આપણે જોઈ ગયા કે જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભારિત ગુચરું રાખવામાં આવે તો તેની પર લાગતું ટોર્ક, ગુચરા પર લાગતું ટોર્ક, જવાબ એ મેળવવો છે પહેલાં। તો ટોર્કનું સૂત્ર છે ટોર્ક ટાઉ બરાબર NI/AB sin θ, જ્યાં એ એટલે કે ગુચરાનું ક્ષેત્રફળ, જે વર્તુળાકાર હોવાથી એનું ક્ષેત્રફળ πr² ને આધારે લઈ શકાય, તો એની કિંમત લઈ શકાય πr² × B sin θ। હવે આ સૂત્રમાં કિંમતો મૂકતા nની સંખ્યા છે 30, પ્રવાહ I 6 એમ્પિયર, પાઈનું મૂલ્ય લઈશું 3.14, આરનો વર્ગ લઈએ, ત્રિજ્યા જેની કિંમત છે 8 × 10⁻², જેનો વર્ગ 64 10⁻⁴ ઇન્ટુ ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા અને ખૂણો θ sin 60 ડિગ્રી। આ બધા મૂલ્યો મૂકવાથી જ્યાં sin 60 માટે કિંમત 0.8660 લઈ શકાય, તો 30 × 6 × 3.14 × 64 10⁻⁴ × 0.866, આ બધાનું સારું આપતા મૂલ્ય મળે છે 31,325.6 × 10⁻⁴, એટલે કે આ જવાબ મળે 3.133 ન્યૂટન મીટર, આટલું ટોર્ક લાગી શકે। ગુચરાને ફરતું અટકાવવા માટે સમાન મૂલ્યનું, હવે આ ટોર્ક લાગ્યું ગુચરા પર લાગતું, એને જો અટકાવવું હોય, એને ગતિ કરતું અટકાવવું હોય તો આટલા જ મૂલ્યનું તેની વિરુદ્ધ દિશામાં ટોર્ક લગાડવું પડશે, એટલે કે ગુચરા પર લગાડવું પડતું બાહ્ય ટોર્ક ટાઉ ડેશ પણ આ જ થશે 3.133 ન્યૂટન મીટર, આટલું ટોર્ક જરૂરી ગણાય। હવે જો બી જવાબમાં આપણે જે મેળવવું છે કે ગુચરાને બદલે બીજું કોઈ સમતલ ગુચરું, અનિયમિત આકારનું બીજું કોઈ સમતલ ગુચરું રાખવામાં આવે કે જેનું ક્ષેત્રફળ પણ એટલું જ હોય, એટલે આમાં ક્ષેત્રફળ એ ભલે આકાર એનો અનિયમિત હશે પણ ક્ષેત્રફળ બદલાતું નથી, તો ટોર્કના સૂત્રમાં સદિશ ટાઉ બરાબર NI સદિશ A, સદિશ સ્વરૂપ છે ઉપરના સૂત્રનું, ક્રોસ સદિશ B। હવે આ સૂત્રમાં ગુચરાનો આકાર ભલે અનિયમિત છે પણ ક્ષેત્રફળ એ બદલાતું નથી, તો માટે ટોર્ક બદલાશે નહીં, એટલે ઉપરોક્ત સૂત્રમાં ઉપરોક્ત જવાબમાં જે ટોર્ક મળ્યું એ જ અહીં ટોર્ક લાગતું ગણાવી શકાય। એટલે પહેલી સ્થિતિમાં આપણે જોયું કે ટોર્ક ટાઉ ડેશનું મૂલ્ય મળ્યું 3.133 ન્યૂટન મીટર, અને બીજા જવાબમાં ગુચરાનો આકાર ભલે અનિયમિત હોય પણ ક્ષેત્રફળ એના જેટલું હોય તો તેમાં લાગતું ટોર્ક બદલાતું નથી। આ નંબર 13 થયો। અહીં આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલ પૂરા કર્યા। હવે કેટલાક વધારાના એક્ઝામ્પલ આપ્યા છે આપણે ટેક્સ્ટબુકમાં, એ આપણે જોવા પ્રયત્ન કરીશું। તો આ સિવાય વધારાના દાખલા, જેમાં પહેલો એક્ઝામ્પલ એટલે નંબર 14, ક્રમમાં આપણે સાથે જ રાખીશું ને, તો 4.14, બે સમકેન્દ્રીય વર્તુળાકાર ગુચરાઓ x અને y ની ત્રિજ્યાઓ અનુક્રમે 16 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર છે, એટલે પ્રથમ ગુચરો આપણે x અક્ષ પર હોવાથી એને RX નામ આપીશું, ત્રિજ્યા એની RX ગણીશું, તો RXનું મૂલ્ય 16 સેન્ટીમીટર, એટલે કે 16 × 10⁻² મીટર। જ્યારે બીજા ગુંચાને y અક્ષ પર હોવાથી RY ત્રિજ્યા ગણીશું એની, જે 10 સેન્ટીમીટર આપી છે, તો એના મીટર 10 × 10⁻² અથવા 0.1 પણ લઈ શકાય મીટર।
उत्तरथी दक्षिण दिशा में रहेला एक ज शिरोलंब समतल में रहेला छे, बने एक ज समतल में रखेला छे। गुंचाण एक्स ने एन आटाओ छे, तो प्रथम गुंचाण आटाओनी संख्या एन एक्स 20 आटा छे अने तेमांथी पसार थतो प्रवाह आई एक्स, गुंचा एक्स माटे आई एक्स प्रवाह 16 एम्पियर। ज्यारे गुंचा वाय ने आटाओनी संख्या एन वाय 25 आटा छे अने तेमांथी वहेतो प्रवाह आई वाय 18 एम्पियर छे। पश्चिम तरफ मोढुं राखीने उभेला अवलोकनकारनी दृष्टिए एक्समांथी पसार थतो प्रवाह विषमगड़ी अने वायमांथी समगड़ी दिशामां छे, तो आ गुंचाओ वडे तेमना केंद्र पर उद्भवता परिणामी चुंबकीय क्षेत्रनुं मूल्य अने दिशा शोधो। तो बंनेने कारणे केंद्र पासेनुं चुंबकीय क्षेत्र धारो के आपणे बी गणीए, जे आपणे शोधवुं छे। फिगर दोरीए एनी એટલે ખ્યાલ આવશે કે एक्स वाय समतलमां આપણે आखी रचना દોરીશું। तो एक समतल विचारीए, एक्स वाय समतल। दिशा पर नक्की करी लीए, पूर्व दिशा, पश्चिम दिशा, उत्तर दिशा, दक्षिण दिशा, जेमां बे गोळाकार वर्तुळ એટલે કે આવા બે વર્તુળાકાર ગૂંચળો રાખેલા છે। પ્રથમ ગૂંચળું જેમાંથી વહેતો પ્રવાહ છે સમઘડી દિશામાં, એને આપણે નામ વાય આપીશું। બીજું ગૂંચળું છે, આ પ્રથમ ગૂંચળું એક્સ, એમાંથી વહેતો પ્રવાહ છે સમઘડી દિશામાં। હવે BX એ પ્રથમ ગુંચા એક્સને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર છે એક્સ દિશામાં, એમનું કેન્દ્ર O, જે આપણે સમાસ ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે। હવે જો એક ગુંચાને કારણે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું, એટલે પ્રથમ ગુંચું જે એક્સ છે એને કારણે આ પ્રથમ ગુંચું આપણે એક્સ ગુંચું ગણીશું। એમાંથી વહેતા પ્રવાહ આઈ એક્સને કારણે તેના કેન્દ્ર પાસેનું ચુંબકીય ક્ષેત્ર BX બરાબર μ0 IX इंटू NX એને N આટાઓ છે, NX by 2RX। કિંમતો આપણે જે નોંધી એમાં મૂકી દઈએ તો μ0 માટે કિંમત આવશે 4 પાઈ 10⁻⁷। IX પ્રવાહ છે 16 એમ્પિયર। આટાઓની સંખ્યા NX 20 આટાઓ છે एक्स गुजरा माटे, ने त्रिज्या है एनी 16 એટલે કે 0.2 इंटू 16 इंटू 10⁻² मीटर। सादुरूप आपता आ मूल्य मळे छे 4 पाई इंटू 10⁻⁴ टेस्ला। तो आ प्रथम गुच्चामांथी वहेता प्रवाह IX ने कारणे केंद्र O पासेनुं चुंबकीय क्षेत्र मळ्युं BX बराबर 4 पाई 10⁻⁴ टेस्ला। हवे ए ज प्रमाणे वाय गुंचाने कारणे केंद्र पासेनुं चुंबकीय क्षेत्र आपणे BY गणीशुं। तो बीजा गुंचाने कारणे चुंबकीय क्षेत्र BY बराबर μ0 IX NY अपॉन 2 पाई 2RY। सूत्र फरीवार μ0 IY NY अपॉन 2RY। चलो μ0 माटे किंमत 4 पाई 10⁻⁷। प्रवाह IX IY 18 एम्पियर। आटाओनी संख्या NY 25 आटा छेदमां 2 इंटू एनी त्रिज्या RY 10 इंटू 10⁻² એટલે 0.1 પણ થઈ શકે।
આનું સાદુરૂપ આપતા આ મૂલ્ય મળે છે 9 પાઈ ઇન્ટુ 10⁻⁻4 ટેસ્લા. પ્રથમ ગુચ્છા એક્સમાંથી જે પ્રવાહ વિષમગણિત દિશામાં વહ્યો એને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણને પૂર્વ દિશામાં મળે છે. આ પ્રથમ જે ગુચ્છું છે એક્સ એમાંથી વહેતો પ્રવાહ વિષમગણિત દિશામાં હશે એને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર જે BX આપણને પૂર્વ દિશામાં મળે છે. જ્યારે બીજા ગુચ્છામાંથી વહેતા પ્રવાહની દિશા સમઘડી છે એને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર એ પશ્ચિમ દિશામાં પ્રાપ્ત થાય છે. હવે તમે જો કે બંનેમાં BYની કિંમત BX કરતાં વધારે મળી આપણને. અહીં BY ઇઝ ગ્રેટર દેન BX હોવાથી તો વધારે ક્ષેત્ર મળ્યું BY જે પશ્ચિમ દિશામાં પ્રાપ્ત થાય છે અને ઓછું મૂલ્ય જે મળ્યું એ પૂર્વ દિશામાં છે. આથી આ બેનું સમાસ મૂલ્ય જો મેળવીએ આપણે તો વધારે મૂલ્ય આપણને પશ્ચિમ દિશામાં મળે છે, માટે તેમનું સમાસ ચુંબકીય ક્ષેત્ર મળે પશ્ચિમ દિશામાં. એટલે આ બેથી મળતા ચુંબકીય ક્ષેત્રનું સમાસ મૂલ્ય પશ્ચિમ દિશામાં પ્રાપ્ત થાય. જેનું મૂલ્ય લઈએ તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર B બરાબર BY માઇનસ BX. તો BY છે 9 પાઈ 10⁻⁻4 ટેસ્લા અને BX છે 4 પાઈ 10⁻⁻4 ટેસ્લા. આથી સમાસ મૂલ્ય મળે 5 પાઈ ઇન્ટુ 10⁻⁴ ટેસ્લા એટલે કે 1.6 ઇન્ટુ 10⁻³ ટેસ્લા અને આ સમાસ ચુંબકીય ક્ષેત્ર મળે પશ્ચિમ દિશામાં. તો આ રીતે આપણે આ બંને ગુચ્છાઓથી મળતા ચુંબકીય ક્ષેત્રો મેળવ્યા. તો પ્રથમ ગુચ્છામાં વહેતો પ્રવાહ વિષમગણિત દિશામાં હોવાથી એને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર જે ધન X દિશામાં એટલે કે પૂર્વ દિશામાં મળે છે. જ્યારે બીજા ગુચ્છામાં વહેતો પ્રવાહ સમગણિત દિશામાં હોવાથી તેનું ચુંબકીય ક્ષેત્ર મળે છે પશ્ચિમ દિશામાં. પણ અહીં BYની કિંમત BX કરતાં વધારે હોવાથી વધારે મૂલ્ય જે દિશામાં મળે તે આપણને પરિણામી ચુંબકીય ક્ષેત્ર પ્રાપ્ત થાય. એટલે કે પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળે પશ્ચિમ દિશામાં, જેનું સમાસ મૂલ્ય મળે B બરાબર BY માઇનસ BX જે આપણને 1.6 10⁻³ ટેસ્લા જેની દિશા પશ્ચિમ દિશા ગણાય. હવે ત્યાર પછી નંબર 16 4.16 નંબર. તો કેપિટલ R ત્રિજ્યા અને કેપિટલ N આંટા ધરાવતા એક વર્તુળાકાર ગુચ્છામાંથી વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે અને તેની અક્ષ પર તેના કેન્દ્રથી X અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જે આપણે અગાઉ થિયરી મેળવ્યું છે B બરાબર μ0 N I કેપિટલ R² બાય 2 કૌંસમાં X² પ્લસ R² બાય 3/2 મળે જેટલું છે. હવે આપણે જવાબ એ મેળવવો છે કે દર્શાવો કે ગુચ્છાના કેન્દ્ર પાસે આ સમીકરણ જાણીતા સમીકરણ જેવું બને છે. પહેલાં જવાબ મેળવીએ તો આપણે આ જે સૂત્ર આપ્યું એમાં જો ગુચ્છાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો કેન્દ્ર પાસેના બિંદુ માટે અંતર x એ આપણે 0 લઈ શકીએ. કંઈક બિંદુ કેન્દ્ર પર હોય તો અંતર x 0 મળે. તો એ સમયે ઉપરોક્ત સૂત્રમાં xનું મૂલ્ય 0 મૂકી દેશું તો કેન્દ્ર પાસેનું ચુંબકીય ક્ષેત્ર મળશે B બરાબર μ0 N I R² બાય 2R³ ઉપર નીચે R² કેન્સલ કરતા μ0 N I upon 2R જે એક જાણીતું સમીકરણ જે આપણે અગાઉ એનો ઉપયોગ કરી ગયા. તો આપણને જાણીતું સમીકરણ મળ્યું. જવાબ B. બે સમાંતર એક અક્ષ પર આવેલા સમાન ત્રિજ્યા કેપિટલ R ના ગુચ્છા વિચારો જેમના આંટાની સંખ્યા કેપિટલ N છે તથા એક સમાન દિશામાં સમાન વિદ્યુત પ્રવાહ ધરાવે છે અને તેમની વચ્ચેનું અંતર પણ કેપિટલ R છે, એટલે ત્રિજ્યા જેટલું અંતર છે તેમની વચ્ચે. દર્શાવો કે બે ગુચ્છાના મધ્યમાં તેમની અક્ષ પર આવેલા બિંદુની આસપાસ
કેપિટલ આરની સરખામણીમાં નાના અંતર સુધી ચુંબકીય ક્ષેત્ર નિયમિત હશે, જે લગભગ એનું મૂલ્ય આપણે જે આપ્યું છે બી બરાબર 0.72 વડે દર્શાવી શકાય છે ટેસ્લા. હવે એક વાત આમાં કહી છે કે અમુક નાના અંતર સુધી નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતી આ ગોઠવણીને હેલ્મહોલ્ટ્ઝ ગુચ્છા કહે છે, કે જે ગુચ્છાઓ નાના અંતર સુધી નિયમિત ચુંબકીય ક્ષેત્ર પેદા કરી શકતા હોય તેમને હેલ્મહોલ્ટ્ઝ ગુચ્છાઓ કહેવામાં આવે છે. જોઈએ આપણે આ બી જવાબ મેળવીએ. એના માટે તમને આવ્યા બે ગુચ્છાઓ આપ્યા છે આર ત્રિજ્યા ધરાવતા. લઈએ આપણે દોરીએ એમને. પ્રથમ ગુચ્છો જેની ત્રિજ્યા છે કેપિટલ આર, એનાથી આર અંતરે બીજો એક ગુચ્છો લઈશું, એની ત્રિજ્યા પણ આર જ છે. બંનેની ત્રિજ્યા સરખી ગણીશું. આની ત્રિજ્યા પણ આર છે. બેને જોડતી રેખા આ અંતર છે કેપિટલ આર. પ્રથમ ગુચ્છાનું કેન્દ્ર O1 લઈએ, બીજાનું કેન્દ્ર O2 લઈશું. પ્રથમમાંથી વહેતો પ્રવાહ વિષમગળી દિશામાં I1 છે, બીજામાંથી વહેતો પ્રવાહ પણ વિષમગળી દિશામાં I2 ગણીશું. બંનેનું મધ્યબિંદુ O ગણીએ કે જે આપણે સમાસ ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તેથી બે નાના અંતરો લઈએ, ડી અંતરો P અને Q. આ બિંદુ P ગણીશું, આ બિંદુ Q લઈશું, જેમના અંતરો છે સ્મોલ ડી. એટલે ઓથી Pનું અંતર સ્મોલ ડી ગણાય અને ઓથી Qનું અંતર પણ સ્મોલ ડી છે. એટલે કે P અને Q વચ્ચે કુલ અંતર થશે 2D. જ્યારે આ અંતર જે R ગણીશું માટે અડધું અંતર R/2 ગણાશે. આ અંતર પણ R/2 થશે. ફરી ફિગર સમજી લઈએ કે જેમાંથી અનુક્રમે I1 અને I2 પ્રવાહો વિષમગળી દિશામાં વહેતા હોય તેવા કેપિટલ આર ત્રિજ્યાના બે વાહક ગુચ્છાઓ આપ્યા છે આપણને, જેમની વચ્ચે અંતર R છે. હવે પ્રથમ ગુચ્છા એટલે બંને ગુચ્છાના કેન્દ્ર પાસેનું બિંદુ O લઈશું, કે પ્રથમ ગુચ્છાનું કેન્દ્ર O1, બીજાનું કેન્દ્ર O2. આ બેનું સંયુક્ત જે કેન્દ્ર મળશે O, કે જ્યાંથી બંને પરના એમને જોડતી રેખા પરના બે બિંદુઓ P અને Q લઈએ તો જેમના અંતરો અનુક્રમે બંને સરખા છે D જેટલા. આથી P અને Q વચ્ચે કુલ અંતર 2D થશે. હવે બંને ગુચ્છાના કેન્દ્ર વચ્ચે અંતર R હોવાથી O થી O1નું અંતર R1 અને O થી O2નું અંતર પણ R/2. O થી O1 અંતર R/2 અને O થી O2 અંતર R/2 મળે. હવે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બે ગુચ્છાના મધ્યબિંદુ પાસે નાનો 2D લંબાઈનો એક વિસ્તાર વિચારીએ. આ બેની વચ્ચેનો અંતર આટલો એક નાનો વિસ્તાર છે 2D વિસ્તાર, કે જ્યાં આને આપણે ગુચ્છું 1 ગણાવીશું. આ પ્રથમ ગુચ્છું છે આપણું અને આ ગુચ્છું છે 2. હવે ચુંબકીય ક્ષેત્ર આપણને સૂત્ર આપેલું છે B બરાબર μ0 NIR² કૌંસમાં x² પ્લસ R² 3/2. હવે આ બેમાં ગુચ્છા એકને કારણે, પહેલું ગુચ્છું દર્શાવ્યું છે, ગુચ્છા એકને કારણે લીધે બિંદુ P પાસેનું ચુંબકીય ક્ષેત્ર દર્શાવીએ ઉપરના સૂત્રના આધારે. જેને આપણે B1 કહીશું. તો ચુંબકીય ક્ષેત્ર B1 તો μ0, આંટાઓની સંખ્યા બેની સરખી જ છે, NI ત્રિજ્યા પણ બેની સરખી છે, એ ત્રિજ્યા R² છે એની, છેદમાં અંતર જે બદલાશે હવે 2 કૌંસમાં R². હવે અંતર x જે લઈશું આપણે એ R/2 અંતરમાંથી D અંતર ઉમેરીશું. આપણે O1 થી P સુધી અંતર લેવું છે તો R/2 વત્તા D, તો નાના કૌંસમાં પ્લસ R/2 પ્લસ D એનો સ્ક્વેર અને હોલ 3/2.
सूत्र आ है, पण आपणे अंतर r² एम ज राख्युं, पण x ने बदले आ अंतर लीधुं r/2 वत्ता d, એટલે बिंदु O1 થી P સુધી અંतर, અને એની દિશા છે P થી O2 તરફ. આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર લાગે છે, તો દિશા નક્કી કરીએ P થી O2 તરફ. આ દિશામાં P O2 તરફ આ ચુંબકીય બળ લાગે છે. ચલો, એ જ પ્રમાણે બીજા ગુચ્ચાને કારણે બિંદુ P પાસે લઈએ આપણે. ત્યાર પછી બીજા ગુચ્ચાને કારણે બિંદુ P પાસેનું ચુંબકીય ક્ષેત્ર B2. તો ત્યાં અંશનું પદ બદલાશે નહીં, તો B2 બરાબર μ0 n I r² છેદમાં 2 મોટા કૌંસમાં r² પ્લસ, હવે આ અંતર લેવું છે આપણે O2 થી P સુધીનું, બીજા ગુચ્ચાથી આ અંતર. તો એના માટે અંતર આવશે r², તો એમ જ છે, પણ r/2 આપણે જે અંતર છે, r/2 માંથી આટલું અંતર d બાદ કરીશું, આટલું અંતર મળશે આપણને r/2 માઇનસ d. તો એ અંતર આવશે કૌંસમાં નાના કૌંસમાં r/2 માઇનસ d એનો સ્ક્વેર રેઝ ટુ 3/2. આ ચુંબકીય ક્ષેત્ર પણ પ્રથમ ચુંબકીય ક્ષેત્રની જેમ જ PO2 દિશામાં મળે છે. દિશા બેની એક જ છે. આથી બિંદુ P પાસે, એટલે કે કેન્દ્રનું જે બિંદુ P આપણે નક્કી કર્યું, એ બિંદુ P પાસેનું સમાસ ચુંબકીય ક્ષેત્ર લઈએ તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર બિંદુ P પાસે B@P. તો આ બંને ગુચ્ચાઓથી મળતા ચુંબકીય ક્ષેત્રોનો સરવાળો B1 પ્લસ B2, દિશા બેની એક જ છે, એટલે આપણે સાદો રેખિક સરવાળો લઈ શકીએ. ઇઝ ઇક્વલ ટુ કોમન જે પદ છે બેનું μ0 n I r² બાય 2. મોટા કૌંસમાં પહેલું પદ આવશે 1/r² પ્લસ r/2 પ્લસ d એનો સ્ક્વેર રેઝ ટુ 3/2, પહેલું પદ, પ્લસ બીજા પદ માટે 1/r² પ્લસ r/2 માઇનસ d કૌંસ પૂરો સ્ક્વેર રેઝ ટુ 3/2, અને મોટો કૌંસ સગળું કૌંસ પૂરું થયા. હવે તમે જુઓ કે d અંતર જે આપણે લીધું છે, d ઇઝ વેરી મચ લેસ દેન કેપિટલ R. એટલે આ અંતર જે છે d અંતર, આ અંતર d આ અંતર r ની સાપેક્ષમાં અતિ નાનું હોવાથી ઉપરના સૂત્રમાં d² ને આપણે અવગણીશું. તો સૂત્ર બનશે બિંદુ P પાસેનું ચુંબકીય ક્ષેત્ર B@P. તો μ0 n I r² બાય 2 કૌંસમાં 1/, હવે આનો પણ સ્ક્વેર થશે, એટલે એ પદ બનશે r² પ્લસ r² બાય 2, એટલે 5r² બાય 4. આનો એટલે r² બાય 4 થશે, એટલે આ બેનો સરવાળો 5r² બાય 4 પ્લસ 2d. આ d² પદ આપણે અવગણીશું, એટલે આ બેનું વચ્ચેનું પદ આવશે 2d રેઝ ટુ 3/2 ઘાત તો ખરી જ, પ્લસ બીજું પદ 1/5r² બાય 4 માઇનસ rd, વચ્ચેનું પદ rd આવશે, rd રેઝ ટુ સ્ક્વેર રેઝ ટુ 3/2. હવે આગળ સાદુરૂપ આપતા ચુંબકીય ક્ષેત્ર બિંદુ P પાસે B@P ઇઝ ઇક્વલ ટુ μ0 n I r², નીચેનું પદ કોમન લઈ લે બંનેમાંથી, 2 કૌંસની અંદર 5r² બાય 4 રેઝ ટુ 3/2. આ પદ બંનેમાંથી કોમન નીકળશે.
મોટા કૌંસમાં 1/1 પ્લસ 4d/5r રેઝ ટુ 3/2 પહેલું પદ પ્લસ 1/1 માઇનસ 4d/5r રેઝ ટુ 3/2 સાદુરૂપ આપણને આ રીતે મળી. આગળ સાદુરૂપ આપતા ઇઝ ઇક્વલ ટુ μ0 ni અપોન 2r, આમાંથી r બહાર લાવીશું 2r, અને 4/5 વ્યસ્ત લઈએ તો 5/4 વ્યસ્ત 4/5 રેઝ ટુ 3/2 કૌંસમાં આ પદ પણ વ્યસ્તમાં લઈ લઈએ તો 1 પ્લસ 4d/5r રેઝ ટુ -3/2 પ્લસ 1 માઇનસ 4d/5r રેઝ ટુ -3/2 કૌંસ ત્યાં પૂરો થશે. સાદુરૂપ આપતા ઇઝ ઇક્વલ ટુ μ0 ni/2r ઇન્ટુ 4/5 રેઝ ટુ 3/2 કૌંસની અંદર 1 માઇનસ 6d/5r પ્લસ 1 પ્લસ 6d/5r દ્વિપદી પદાવલીનું વિસ્તરણ કરતાં આપણને આ પદ મળે છે. કૌંસમાં કારણ આપી શકાય દ્વિપદી પ્રમેય અનુસાર વિસ્તરણ કરતા હવે આગળનું વિસ્તરણ લઈએ તો b/p ઇઝ ઇક્વલ ટુ μ0 ni/2r. આ પદ તો 1 થઈ જશે એટલે કૌંસમાં રહેશે 4/5 રેઝ ટુ 3/2 ઇન્ટુ 2, આમાં 1 પ્લસ 1 2 રહેશે. આ 2 ઉપર નીચે કેન્સલ થશે તો મૂલ્ય મળશે આપણને μ0 ni/2 અને કૌંસના આ પદનું જો સાદુરૂપ આપીએ તો લગભગ 0.72 ટેસ્લા મળે છે. તો બિંદુ P પાસેનું ચુંબકીય ક્ષેત્ર આપણને b/p મળ્યું μ0 ni/2 ઇન્ટુ 0.72 ટેસ્લા. એ જ પ્રમાણે બિંદુ Q પાસેનું ચુંબકીય ક્ષેત્ર પણ આટલું જ મળશે b/q. એ પણ μ0 ni/2 ઇન્ટુ 0.72 ટેસ્લા પ્રાપ્ત થતા. એટલે બંને ક્ષેત્રો આપણને સરખા મળ્યા. તો આમ b/p અને b/q બંને બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રો સરખા મળે છે. તો આ એક મોટો દાખલો છે જે 4 માર્કમાં પૂછી શકાય પરીક્ષામાં. હવે નંબર 17 4.17 25 સેન્ટીમીટર આંતરિક ત્રિજ્યા અને 26 સેન્ટીમીટર બહારની ત્રિજ્યા ધરાવતા એક ટોરોઇડના ગર્ભ એટલે કે કોરની આસપાસ તારના 3500 આંટા વીંટાળેલા છે. જો તારમાંથી 11 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એ પહેલો જવાબ ટોરોઇડની બહાર, બી ટોરોઇડની કોર એટલે કે અંદરના વિસ્તારમાં, અને સી ટોરોઇડ વડે ઘેરાયેલી ખાલી જગ્યામાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે. કિંમતો મૂકીએ આપણે. પ્રથમ તો એમાંથી વહેતો પ્રવાહ છે I 11 એમ્પિયર.
આંટાઓની સંખ્યા છે કેપિટલ N 3500. ટોરોઇડની બહારની ત્રિજ્યા છે R2 લઈશું અને 26 સેન્ટીમીટર. અંદરની ત્રિજ્યા લઈશું R1 25 સેન્ટીમીટર. તો એની સરેરાશ ત્રિજ્યા લઈએ. ટોરોઇડની સરેરાશ ત્રિજ્યા, બહારની અને અંદરની ત્રિજ્યાઓનું સરાસરી મૂલ્ય. તો R બરાબર R1 પ્લસ R2 બાય 2 એટલે કે 25 સેન્ટીમીટર વત્તા 26 સેન્ટીમીટર બાય 2 એટલે આ મૂલ્ય મળશે 25.5 સેન્ટીમીટર એટલે કે 0.255 મીટર. આટલી ત્રિજ્યાની સરાસરી ત્રિજ્યા ગણાય. હવે ટોરોઇડના પરિઘ પર એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. તો તેના પરિઘ પર એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા n બરાબર સ્મોલ n બરાબર કેપિટલ N અપોન 2πr એ પણ જાણી લઈએ. તો કેપિટલ N ની કિંમત છે 3500 આંટાઓ, 2π ની કિંમત 3.14 અને સ્મોલ r ની કિંમત મળી 0.255. આ બધાનું સાદું રૂપ આપતા મૂલ્ય મળે છે 2185.59. લગભગ આપણે એને 2186 આંટાઓ લઈ શકીએ. હવે પહેલો જવાબ મેળવવો છે આપણે એ. ટોરોઇડની બહારમાં ચુંબકીય ક્ષેત્ર. આપણે જાણીએ છીએ કે કોઈ પણ ટોરોઇડની બહારના વિસ્તારમાં હંમેશા બિંદુ કોઈ પણ લેશું ત્યાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળે છે. તો બહારના વિસ્તારમાં આવેલા કોઈ પણ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર BO આઉટર સ્પેસ 0 મળે. બી જવાબ ટોરોઇડની અંદરનું ચુંબકીય ક્ષેત્ર. જેને BI કહીશું અને સૂત્ર આપણે શીખ્યા થિયરીમાં μ0 ni. કિંમતો મૂકતા μ0 4π 10⁻⁻⁷. આંટાઓની સંખ્યા આપણે જે મેળવી 2185.59. વહેતો પ્રવાહ 11 એમ્પિયર. આ બધાનું સાદું રૂપ આપતા બીઆઈનું મૂલ્ય મળે છે લગભગ 3.02 × 10⁻² ટેસ્લા. હવે સી જવાબ છે ટોરોઇડ વડે ઘેરાયેલી ખાલી જગ્યા. એટલે અંદરના વિસ્તારમાં જે જગ્યા ખાલી જગ્યા છે, આ ધારો કે આટલી ટોરોઇડ, આ અંદર નહીં એની ત્રિજ્યા છે, આ બહારનું વર્તુળ છે, આ એની અંદરનો ભાગ, આ વિસ્તાર. તો અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર પણ શૂન્ય હોય છે ઘેરાયેલી જગ્યામાં. તો ત્યાં બી બરાબર 0 મળે. બહારના વિસ્તારમાં આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય, અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય, જ્યારે વચ્ચેના વિસ્તારમાં અહીં આપણને ચુંબકીય ક્ષેત્ર પ્રાપ્ત થાય છે, જેની કિંમત 3.02 × 10⁻² ટેસ્લા પ્રાપ્ત થયું. નંબર 18. આપેલા એક પ્રશ્ન, એક એક્ઝામ્પલ, એટલે કે એક્ઝામ્પલ પ્રશ્ન ટાઈપનો છે. તો આપણે જેની રકમ વાંચીશું કે આપેલા પ્રશ્નનો જવાબ આપો. એક ચેમ્બરમાં એવું ચુંબકીય ક્ષેત્ર પ્રસ્થાપિત કરેલ છે કે જે જુદા જુદા બિંદુએ જુદું જુદું હોય, પરંતુ તેની દિશા એક જ હોય, પૂર્વથી પશ્ચિમ તરફ. એક વિદ્યુતભારિત કણ આ ચેમ્બરમાં દાખલ થાય છે અને આવર્તન અનુભવ્યા વગર અચળ ઝડપે સુરેખ માર્ગે પસાર થાય છે. આ કણના પ્રારંભિક વેગ વિશે તમે શું કહેશો? કણનો પ્રારંભિક વેગ એ ચુંબકીય ક્ષેત્ર સદિશ બીને સમાંતર કે પ્રતિ સમાંતર હશે. તેથી તે ક્ષેત્રમાં થોડું પણ વિચલન પામ્યા સિવાય સીધા માર્ગે ગતિ કરશે, એટલે કોઈ વિચલન અનુભવશે નહીં. બી જવાબ, બી પ્રશ્ન. તીવ્ર અને અનિયમિત ચુંબકીય ક્ષેત્ર ધરાવતા
વાતાવરણમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા જુદા જુદા બિંદુએ જુદા જુદા છે. તેમાં એક વિદ્યુતભારિત કણ દાખલ થાય છે અને જટિલ માર્ગે બહાર આવે છે. એનો ગતિમાર્ગ જટિલ છે. જો તેણે આ વાતાવરણ સાથે કોઈ પણ અથડામણ ન અનુભવી હોય તો શું તેની અંતિમ ઝડપ તેની પ્રારંભિક ઝડપ જેટલી હશે? હા, કારણ કે જ્યારે કોઈ પણ કણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો તેની પર લાગતું ચુંબકીય બળ એ તેના કેન્દ્ર તરફ, નિયમિત વર્તુળમય ગતિના કેન્દ્ર તરફ લાગે છે અને આ બળ માત્ર વેગની દિશા બદલે છે, વેગનું મૂલ્ય બદલતું નથી. એટલે વેગની દિશા બદલાશે દરેક સ્થાને, પણ વેગનું મૂલ્ય બદલાશે નહીં. એટલે કે પ્રારંભિક ઝડપ અને અંતિમ ઝડપ એની સમાન હશે. ત્રીજો પ્રશ્ન એ છે કે પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરતો એક ઇલેક્ટ્રોન ઉત્તરથી દક્ષિણ દિશામાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર ધરાવતી ચેમ્બરમાં દાખલ થાય છે. નિયમિત ચુંબકીય ક્ષેત્રને કઈ દિશામાં લગાડવું જોઈએ કે જેથી ઇલેક્ટ્રોન કોઈ પણ કોણાવર્તન અનુભવ્યા વગર સીધી રેખામાં ગતિ કરે? હવે આ ગતિમાન ઇલેક્ટ્રોન પર જો વિદ્યુત બળ ચુંબકીય બળ જેટલું અને વિરુદ્ધ દિશામાં હોય તો તેનું વિચલન થતું નથી. એટલે કે એની પર લાગતું વિદ્યુત બળ અને ચુંબકીય બળ બંને સરખા અને વિરુદ્ધ દિશામાં હોવાથી તેની પર સમાસ બળ શૂન્ય, એટલે કે કોઈ વિચલન થતું નથી. ચુંબકીય બળ દક્ષિણ દિશા તરફ છે. આથી ફ્લેમિંગના ડાબા હાથના નિયમ મુજબ ચુંબકીય ક્ષેત્ર સદિશ બી નીચેની દિશા તરફ લંબરૂપે હોવું જોઈએ. એટલે જો એને કોઈ પણ જાતનું વિચલન ન અનુભવે તેવી સ્થિતિમાં લાવવો હોય તો ફ્લેમિંગના ડાબા હાથના નિયમ મુજબ ચુંબકીય ક્ષેત્ર દક્ષિણ દિશામાં નીચે તરફ લંબરૂપે હોવું જોઈએ. નંબર 19, આ એક્ઝામ્પલ આપણે રકમ પ્રશ્ન ટાઈપ હતો. હવે 4.19, કેથોડ ગરમ થવાથી ઉત્સર્જાયેલ એક ઇલેક્ટ્રોન 2 કિલોવોલ્ટ વિદ્યુત સ્થિતિમાન તફાવત વડે પ્રવેગિત થઈને 0.15 ટેસ્લા જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં દાખલ થાય છે. જો આ ક્ષેત્ર, પહેલો જવાબ પ્રશ્ન, પ્રારંભિક વેગને લંબરૂપે હોય અને બી પ્રારંભિક વેગ સાથે 30 ડિગ્રી કોણ બનાવતું હોય તો ઇલેક્ટ્રોનના ગતિપથની ગણતરી કરો. અહીં આપણને જે રકમ આપી છે એમાં પહેલાં તો વોલ્ટેજ આપ્યા છે, લાગુ પડેલ બી સ્થિતિમાન વી 2 કિલોવોલ્ટ છે. 2 કિલોવોલ્ટ એટલે કે 2 × 10⁻³ વોલ્ટ. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે 0.15 ટેસ્લા, બી 0.15. હવે વિદ્યુત વિભવને કારણે ઇલેક્ટ્રોનને આપેલી ઉર્જા એટલે કે તેની ગતિ ઉર્જા 1/2 mv² બરાબર EV. એને કારણે ઇલેક્ટ્રોને મેળવેલો વેગ સ્મોલ v બરાબર 2 EV/m એનો રૂટ મળશે v² હોવાથી. કિંમતો મૂકીએ તો √2 ઇલેક્ટ્રોન વીજભાર છે 1.6 10⁻⁻19, વોલ્ટેજ 2 × 10⁻³ દળ ઇલેક્ટ્રોનનું 9.1 10⁻31 કિલોગ્રામ. આ બધા મૂલ્યો મૂકતા જવાબનું સાદુરૂપ છે √7.033 × 10⁻⁷, એટલે કે આ જવાબ મળે છે 2.65 × 10⁻⁷ મીટર સેકન્ડ ઇન્વર્સ. આટલા વેગે ઇલેક્ટ્રોન ગતિ કરતો હશે. હવે એમાંથી આપણે જવાબ જે મેળવશે, પહેલો જવાબ એ માગ્યો છે કે પ્રારંભિક વેગને લંબરૂપે જો હોય તો તેના ગતિપથની આપણે ગણતરી કરવી છે. તો તેના ગતિપથની ત્રિજ્યા નક્કી કરીએ. તો આ ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્રમાં નિયમિત વર્તુળમાં ગતિ કરતો ગણાવી શકાય. જો આમાં સૂત્ર આપી શકાય, કેન્દ્રગામી બળ mv² r = EVB. એને આધારે ગતિમાનની ત્રિજ્યા જો
લઈએ તો આર બરાબર mv अपॉन EB કિંમતો મૂકતા 9.1 10⁻31 વેગ જે મેળવ્યો 2.65 10⁻7 વીજભાર ઇલેક્ટ્રોનો 1.6 10⁻19 અને ચુંબકીય ક્ષેત્ર 0.15 સાદુરૂપ આપતા આ ત્રિજ્યા મળે છે 1 જો કે 10⁻³ મીટર એટલે કે 1 મિલીમીટર ત્રિજ્યા મળે છે. એટલે કે ઇલેક્ટ્રોન એ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે 1 મિલીમીટર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરતો ગણાવી શકાય. હવે પહેલો જવાબ મળ્યો આપણને કે ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્રમાં 1 મિલીમીટર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે નિયમિત વર્તુળમાં ગતિ કરે છે. જવાબ બી માગ્યો છે એમને કે જો પ્રારંભિક વેગ સાથે 30 ડિગ્રી કોણ બનાવતું હોય તો ઇલેક્ટ્રોનના ગતિપથની ગણતરી કરો. તો ત્યાં આપણે જોઈએ કે હવે ખૂણો લઈશું 30 ડિગ્રી. તો એ સમયે આપણને વેગના બે ઘટક મળશે. એક વેગનો લંબ ઘટક આવશે વી પરપેન્ડિક્યુલર જે વી સાઇન થીટા ગણાવી શકાય. એનું મૂલ્ય મેળવીએ તો વી સાઇન 30 ડિગ્રી વેગનું મૂલ્ય 2.65 10⁻7 અને સાઇન 30 એટલે 1/2 એટલે આ મૂલ્ય મળે છે 1.33 10⁻7 મીટર સેકન્ડ ઇનવર્સ. બીજો વેગનો સમાંતર ઘટક મળે વી પેરેલલ જેનું મૂલ્ય વી કોસ થીટાના આધારે મેળવી શકાય. તો વીની કિંમત 2.65 10⁻7 ઇન્ટુ સાઇન 60 કોસ 30 તો 2.65 10⁻7 ઇન્ટુ 0.8660 સાદુરૂપ આપતા આ મૂલ્ય મળે છે 2.3 10⁻7 મીટર સેકન્ડ ઇનવર્સ. હવે એને આધારે જો આપણે એટલે હવે ચુંબકીય ક્ષેત્રની ગતિ માટેનો લંબ ઘટક જવાબદાર છે એટલે આપણે વેગનું જે મૂલ્ય છે આ લંબ ઘટકને કારણે મેળવી શકાય. તો ત્રિજ્યા આવશે આર. તો ગતિમાનની ત્રિજ્યા હવે આ સ્થિતિમાં જ્યારે ખૂણો 30 ડિગ્રી હોય ત્યારે તો ત્રિજ્યા આર બરાબર એમ ત્યાં વેગનો લંબ ઘટક વી લંબ લઈ શકાય અપોન EB. એને આધારે એમ વી સાઇન 30 અપોન EB. તો કિંમતો મૂકતા 9.1 10⁻31 વેગનું મૂલ્ય 2.65 10⁻7 અપોન ઇન્ટુ સાઇન 30 1/2. એની કિંમત 1.6 10⁻19 અને બી 0.15. આ બધા મૂલ્યો મૂકતા અહીં મળશે 0.5 મિલીમીટર. એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં તે 0.5 મિલીમીટર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે જેમાં ચુંબકીય ક્ષેત્રની દિશામાં ત્રિજ્યાનો હેલિકલ ગતિપથ એટલે એનો ગતિમાર્ગ હેલિકલ હોય છે કમાનાકાર આ રીતે. જેનો વેગ ઘટક અને એનો વેગ ઘટક મળે આપણને 2.3 આ વેગ ઘટક જે સમાંતર ઘટક છે એને કારણે ગતિ કરશે એનો વેગ ઘટક મળશે 2.3 10⁻7 મીટર સેકન્ડ ઇનવર્સ. એટલે કે જ્યારે બી સ્થિતિમાં
ખૂણો થીટા એટલે કે જ્યારે ઇલેક્ટ્રોન એ પ્રારંભિક વેગ એ ચુંબકીય ક્ષેત્ર સાથે 30 અંશનો ખૂણો બનાવતો હોય ત્યારે એ સમયે તેનો ગતિમાર્ગ હેલિકલ મળે છે, જેની ગતિમાર્ગની ત્રિજ્યા 0.5 મિલીમીટર અને એ સમયે વેગનો ઘટક જેનો સમાંતર ઘટક 2.3 × 10⁷ મીટર સેકન્ડ ઇન્વર્સ મળે છે. હવે નંબર 20માં આપણે શરૂઆત કરીએ એની. 4.20 કે હેલ્મહોલ્ટ્ઝ ગુંચળાઓ સ્વાધ્યાય 4.16માં આપણે એની પહેલાં વાત કરી ગયા કે જે બે ગુંચળાઓ નજીકના વિસ્તારમાં સમાન એટલે કે નિયમિત ચુંબકીય ક્ષેત્ર પેદા કરી શકતા હોય તેમને હેલ્મહોલ્ટ્ઝ ગુંચળાઓ કહેવામાં આવે છે. અને એની મદદથી નાના વિસ્તારમાં 0.75 એટલે આપણે એક ચુંબકીય ક્ષેત્ર પેદા કર્યું છે, B બરાબર 0.75 ટેસ્લા મૂલ્યનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવ્યું છે. આ જ વિસ્તારમાં ગુંચળાઓની સામાન્ય અક્ષને લંબરૂપે નિયમિત સ્થિર વિદ્યુત ક્ષેત્ર જાળવી રાખવામાં આવે છે. તો 15 કિલો વોલ્ટ વડે પ્રવેગિત થયેલા એટલે એના વોલ્ટેજ V 15 કિલો વોલ્ટ એટલે 15 × 10³ વોલ્ટ એક જ પ્રકારના વિદ્યુત ભારિત કણોની એક સાંકડી કિરણાવલી આ વિસ્તારમાં બંને ગુંચળાઓની અક્ષ તથા સ્થિર વિદ્યુત ક્ષેત્ર બંનેને લંબરૂપે દાખલ થાય છે. જો 9 × 10⁵ વોલ્ટ પ્રતિ મીટર જેટલા સ્થિર વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ક્ષેત્ર Eની કિંમત આપી છે 9 × 10⁵ વોલ્ટ મીટર ઇન્વર્સ જેટલા સ્થિર વિદ્યુત ક્ષેત્રમાં આ કિરણાવલી આવર્તન ન અનુભવે તો વિચારો કે આ કિરણાવલી શાની બનેલી હશે. આ જવાબ શા માટે જવાબ અજોડ નથી? તો આ કિરણાવલી કયા કણોની હશે આપણે નક્કી કરવી છે. હવે સુરેખ માર્ગે ગતિ કરતા વીજભારિત કણોના બીમ માટે વિદ્યુત ભારિત કણનો વેગ એટલે જ્યારે બે ક્ષેત્રો લાગુ પડ્યા હોય તો વેગ V બરાબર E/B મળે, જ્યાં Eનું મૂલ્ય 9 × 10⁵ છે અને Bનું મૂલ્ય 0.75. એમ કરવાથી Vનું મૂલ્ય મળ્યું 12 × 10⁵ મીટર સેકન્ડ ઇન્વર્સ. હવે આ વિદ્યુત ભારિત કણની ગતિ ઉર્જા લઈએ તો 1/2 mv² બરાબર QV. એ પરથી Q/m નો ગુણોત્તર લઈએ Q/m તો V²/2V મળે. તો Vની કિંમત જે મળી આપણને 12 × 10⁵ એનો વર્ગ છેદમાં વોલ્ટેજ 15 × 10⁻³ જેનો જવાબ આવશે 4.8 × 10⁷ કુલમ પ્રતિ કિલોગ્રામ. તો આ પ્રથમ કિરણની માટે Q/m નો ગુણોત્તર મળ્યો આપણને. જો તમે એવું કણ લેશો ડ્યુટેરોન તો એના માટે Q/md એ પણ જરા જોઈ લઈએ. Q/md ડ્યુટેરોન કણ માટે તો ત્યાં Q/m એનું વીજભાર છે 2 MP પ્રોટોન કરતાં 2 ગણું દળ છે એનું. તો 1.6 × 10⁻⁹/2 × mass of proton 1.67 10⁻⁻27 એટલે આ જવાબ મળશે 4.8 10⁷ કુલમ પ્રતિ કિલોગ્રામ. એટલે કે બંને કણો માટે Q/m સરખા મળે આપણને. આનો અર્થ જે કણો એક પ્રોટોન અને એક ન્યુટ્રોન જેવા કે ડ્યુટેરોનના બનેલા હોય તો આ જવાબ આપણે એક જેવો નથી, કારણ કે આપણે વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તર નક્કી કર્યો છે. બીજા વધારાના કણો હિલિયમ+2 અને લિથિયમ+3 વગેરે માટે શક્ય જવાબ છે. તો અહીં આપણે 20 સુધીના એક્ઝામ્પલ પૂરા કર્યા. હવે બાકીના જે એક્ઝામ્પલ છે આપણે લઈશું આવતા લેક્ચરમાં.